કે આખા વડોદરાને ખબર છે કે આ એક ધમાલ નથી, આ એક રજૂઆત છે. અમે ધમાલ કર્યું હોય તો એને જેને તોડ ફાડ કરી કહેવાય એને ધમાલ કહેવાય. આ તો એક બે માં છે જે લાગણી અને એક રજૂઆત કરવા માટે આવ્યા છે. તે કેવી રીતે કહી શકે છે કે આ એક ધમાલ કરી કહેવાય? કઈ રીતે કહી શકે છે? એવી ફિલિંગ થાય કે જેમ કે હું કોઈ ગુનેગાર હોઉં, જેમ કે હું કોઈક મર્ડર કરીને આવી હું, એવું મને એવું લાગી રહ્યું હતું કે જેમ કે હું કોઈક ગુનો કરી દીધો છે, કોઈ મર્ડર કરી દીધું છે, કે મારું મોઢું દબાવવામાં છે કે બોલતી ના એમ. હું એમ કીધું કે ભાઈ આવું રૂડ બિહેવ ના કરશો, બરાબર છે. એને પછી મને ઢસેડીને લઈ જાય. ઢસેડે એટલે એ લોકોની અંદર એટલી તાકાત કે એવા ઢસેડે કે જેમ કે હું પડતી રહી ગઈ, 5-6 વાર પડતી રહી ગઈ. વિચારો હું પડી જાત, મારો હાથ પગ તૂટત. એક તો બાળક ગુમાવ્યું છે, એનું દુઃખ હજુ તો 16 મહિના થઈ ગયા, ઓછું થતું નથી ને પાછા તમે આવી રીતે ખેંચતાણ કરો છો. મેં મારા બાળકની રજૂઆત માટે આવી છું, બરાબર છે, કે કોઈનો હલ્લાબોલ અમે કર્યો નથી. શાંતિથી જ અમે વાત કરી છે કે સર અમે એકદમ પાછળની રોમાં હતા, તો મેં જોરથી તો બોલવાની છું કે સર આવી રીતે અમે હળની પીડિત છે, તમે અમને સાંભળો. શ્વાસ લેવામાં તકલીફ પડી એટલે જ મેં કીધું કે ભાઈ હું બોલતી નહીં, તમે મારું મોઢું ના દબાવશો. શ્વાસ મોં બાંધે એટલે ઓક્સિજન બંધ થઈ જાય મોઢામાંથી લેવાનો, બરાબર છે. એટલે સાંભળો તમે કે મને કઈ પણ થઈ જાત, હું બેભાન પણ થઈ જાત. આમાં કોઈનો ઈશારો યોગ્ય જે તમે કહી રહ્યા છો કે જે વડોદરા વાસીઓને લાગી રહ્યું છે કે આ કોઈના ઈશારે ગયા છે, જે અધિકારીઓ પણ જણાવી રહ્યા છે કે કોઈના ઈશારે ગયા છે, તો કોઈના ઈશારે અમે શું કામ જઈએ? અમારા બાળકો ગુમાવ્યા છે, અમે માં છે, બરાબર. અમે કોઈના ઈશારે શું કામ જઈએ?